કેમ છો બધા મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે અને બધા પપ્પા પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. વીર તારા પપ્પા પણ આવ્યા છે. ગુડ મોર્નિંગ રૂહી. નહીં આવ્યા પણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. આજે તો બધા ફેમિલી થઈ ગયા. જો કે બધા થાકીને આવેલા એટલે હજુ બધા નિલેશ પિયુષ બધા સુઈ રહ્યા છે. રીતિકા ભાભી ઉઠ્યા છે, બ્રશ કરવા ગયા છે અને બધા આજે બહુ મોડા ઉઠ્યા છે કારણ કે રાતે 3 વાગે આવ્યા નહીં. 3 વાગે આવેલા. 3 વાગે આવેલા. આપણે બે દાડા તો આપણે જ મજા પડી ગઈ. અને આ બે જણ તો જો આ તો ફૂલ ધમાટો આ બે જણ જ કરેલી નહીં ને. ક્યાં રૂકો એક મિનિટ. તો જો ચા ને પાપડી બધું મંગાવી લીધું છે તો ચા નો નાસ્તો. હવે 2 દિવસ કેવી મજા આવી. ભૂખન તરશે નહીં. જો મારા સિમ્બા. ગુડ મોર્નિંગ સિમ્બા. સિમ્બા રીહાઈ ગયો આજે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો કાલે તો તમે આજે 2 દિવસ પછી ઘરે આયા છો. 2 દિવસ નહીં, 24 કલાક. 24 કલાક. રાત્રે 1 વાગે બેઠેલા તો બીજી રાત્રે 2 વાગે નીચે ઉતર્યા. નીચે ઉતર્યા. તો કેવું લાગ્યું ટ્રેન નો સફર તમને? બહુ જ મસ્ત. થાક લાગેલો? થાક તો લાગે જ ને. હવે અહીંથી ઘરથી નીકળ્યા એટલે આપણું કેવું લાગે કે બહુ દૂર કરતા યાર. ઘરનો ધરતીનો છેડો ઘર ઘેર આવ્યા એટલે બધે થાક ઉતરી જાય ને. પણ કેવું કે મેં છે ને હું એક વખત ટ્રેનમાં નહીં બેસી. તમને જ વધારે પેલું જે ગેસ ને બધા કારખાના આવે ને તો જોસાઈને આવે ને તો એમની તબિયત એકદમ બગડી જ જાય. સ્મેલથી જે કારખાના એટલું બધું એ બાજુ બહુ ગંદા. ટ્રેન ભલે અરે નીકળ્યો તો 1 કિલોમીટર ની દૂરીથી સ્મેલ ચાલુ થઈ જાય. ઓ બાપા, એટલો બધા કારખાના. એટલી બધી કારખાના એટલા ને તમે વિનને લઈ જવાનું કહેતા શું થાય? મને જ શરદી થઈ ગયેલી એ સ્મેલ થી અને તબિયત જતો જ બગડી ગઈ. ગોળી દવા તારો જઈને એટલે ઉપર આપણા ગામ જેવું તો કહીએ એ લોકો કેમનું રહે એટલી ખબર પડતી. હે કેમનું રહે. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને આજે કેવું રહ્યું તારી જર્ની સફર? એક નંબર બેસ્ટ રહી. તો શું બ્લોગ એડિટ કરો છો? બ્લોગ એડિટ કે આપણે અપલોડ કરી દીધું બકા. અપલોડ કરું છું. તો કાલે કેવી મજા આવી કે પછી? ના મજા આવી. મજા આવી કે? પહેલો એક્સપિરિયન્સ હતો. હવે સારો ગયો એક્સપિરિયન્સ. હવે જેમ જેમ જઈશું એમ એમ આપણને અનુભવ મળતો રહેશે. અનુભવ મળતો રહેશે. તો કેવું લાગે તને સુરતમાં? સુરતમાં તો બધું અવનવું લાગતું હતું ને પ્લસ કે અજાણ્યું નતું લાગતું. અજાણ્યું જાણ નથી કે હું નડિયાદમાં ફરતો હોય ને એવું લાગતું હતું. હા, એ તો બધા અરખથી જાય ને એટલે એવું જ લાગે. બધાનું અલગ અલગ છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી બેટા. શું કરો છો? હવારમાં તમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા? નહીં ધોઈને સમજો માતા નહીં ધોઈને ફ્રેશ થવા જોઈએ સવાર સવાર બરાબર. સવારમાં નહીં ધોઈને હજુ તો આ લોકો સાડી જ જોવો છો. જોવો એટલે હવે ખાવા બનાવવાનું વિચારો. હા, જમવાનું બનાવી દે ને. જમવાનું બનાવ. તમે 2 જણા જમીન જાવ ને હા, તો શું બનાવું બેટા? તમે બોલો હેડો જે કોઈ બનાવ. એ તો મમ્મી હવે બનાવી દેજે. પણ હા મમ્મી હું શું કહું કે આપણે હે ને રોટલી બનાવી દઈએ. ભાત નહીં બનાવો. રોટલી બનાવી જો દઈએ. આપણે હું શું કહું છું, પેલા રોટલી હું બનાવીશ, તું શેકી નાખજે. હું શેકી નાખીશ. હું રોટલી બનાવી દઈએ. શાક બનાવી દે. રોટલી શાક. બટાકાનું શાક અમે મસાલા ના પનીર બનીર ના એ નહીં. પણ આપણે કઈ ફાવાનું આપણે જે ફાવે એવું બનાવી હા પણ ડુંગળી બટાકા ટામેટા લીલા મરચા ધાણા આદુ બધું રસાદાર બનાવી દો. તો ઘઉંની રોટલી ગરમ ગરમ હોય ને તો રસાદાર ડુંગળી બટાકા હોય ને તો સરસ લાગે. સરસ લાગે. તમે બધા ખાઈ નહીં જાય અને મોડું થોડુંક ચીકું અને થાય. મમ્મી તે ગેસ કર્યું કાલે 11 વાગે તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને અને હવે બેહી રહેલા બેહી મમ્મી. રહેલા અમે. અને આજનો ટાઈમ તો જો આમ તો નહીં જ નહીં હજુ લો 11 વાગે તો વળી જમવાનું મંગાવી લીધેલું. તૈયાર મંગાવી ને ફ્રી થઈ ગયેલા. કાલે તો અમે 11 વાગે નહીં ધોઈને ફ્રેશ થઈને ખાલી બેહી રહ્યા. છોકરા તો મસ્તી જ કરે ને આજે આજે વધારે વાંચો હોય તો શું છે. હા કાલ તો બાપા કાલની વાત જ ના કરશે તો બધા બ્લોગમાં જ જોઈ લેજો. છોકરાઓ હેરાન કરે એટલે વહેલું નવરું થવું જ જોઈએ. અને મમ્મી લોટ વાળું જોયેલું કે રોટવાળી આખી વિડીયો જોઈને હે ને? જો આ લપસાણી બનાવી જોઈ લે. હુવાને લપસાણી બનાવી આને જો. ગુડ મોર્નિંગ નિલેશ. એ પડ્યો. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું તમારા સુરત નું સફર? હે બહુ મજા આવી ગઈ. જવું ફરી વાર? એવું તો મને લે સુરત ક્યારે જશો તમે? સુરત લઈને મને ક્યારે પણ કેમ પીવસ ને? તમારા કોઈ કોમ નહીં. પણ મારે ટ્રેનમાં બેહવું હોય એક વખત. શું ટ્રેનમાં પૂછ ને. અમે ટ્રેનનું વેટ કંટાળી ગયા. હે હવે એ મેં કીધું નિલેશ ને મગો આવા ટકે આ એક વખત બેહીને આવીશ. જો તમારે ટ્રેનમાં બેહવાનું સમય મને બહુ ગમે. અમે 2000 ફરી ગયા. કેમ? કેટલા મચ્છર બકા. મને બકા મચ્છર નહીં કહેતા.
મમ્મી તમને શું ખબર પડે તમે શું ઘરે બેઠા તમે કશું મારે કહેવા કઈ નહીં પણ નિલેશને પૂછજો એવું બહુ મચ્છર તમે પૂછજો ને ભાઈ કઈ મચ્છર બેહી રહે કઈ આગળ હા એ જોવા હા જોય લપસાણી મચ્છરો બાપા પણ નિલેશ આપણે રણુજા પણ ટ્રેનમાં જ જવાનું ને જવાનું છે ને એટલે ટ્રેનમાં જ જવાનું નહીં થાય આપણે ટ્રેનમાં તો બહુ ભીડ હોય ત્યાં બસમાં જવાનું આ દિવસે જવું પડે જવું હોય તો બાકી ટ્રેનમાં બહુ જ ભીડ હોય એવું તો તમારે એક્સપ્રેસ ના એમાં નથી ભરાય રિઝર્વેશન કરાવવું પડે રિઝર્વેશન કરાવવું પડે દેવાનું શું 200 રૂપિયા થાય તો કઈ વાંધો નહીં બધાની અલગ અલગ એક્સપિરિયન્સ છે જઈને આવવાનો પણ મારે તો એક વખત જવું જ છે બસ એમ જવું છે જવું જ છે ટ્રેનમાં બેસીને તમારે બેને રણુજા નહીં જવાનું મારે હા તારે બી આવવાનું છે આપણે બધા જઈશું હા 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 તું લપસાણી ખાઈ લે તું આવીશ ને રણુજા કયા એને જવાનું ચાલ જવાનું એટલે છેલ્લી બીજ મમ્મી અમારે રણુજા ભરવાની છે ભાદરવાની બીજ આવે તો હા એટલે જોઈશું આ લોકો નક્કી કરે બધા એમ તમારે જવું છે મારે તો મેરેજ ના પડે હે હા ત્યાંથી કોણ કોણ આવવાનું છે એટલે જોઈશું આ બધા લોકો નક્કી કરે એમ જ તો તમારે જાવ તો મારી પર આવી દેજો એવું આવીશ તું હું આવીશ તમારે ઘરે. હા હો નહીં લેસ મમ્મી એમ બધા ટ્રેનમાં હું અમારા ઘરે લેજો હું આવી જઈશ આવી જઈશ ને સારું આવી જજે તો બસ તો આપણે મમ્મીને આપણે જવાનું થશે તો આપણે મમ્મીને આપણે કહી દઈશું તો આવી જઈશું બરાબર હા તું આવજે બાપા બસ તું આવીશ હા ચલો ના હો ઢૂંઢ ઢૂંઢ તેણે આ સિમ્બો મળ્યો કેવો રીતે ઊંઘી ગયો જોઈ લે આ લોકો છોકરાઓનું જો ઊંઘવાની સિમ્બા જો આ વીર પણ આ ગોદરો બગા આવી રીતે પકડવાનો બેટા જે મમ્મા ગદરું ધોવાનું ધોવાનું છે પણ ચલો નહીં તો ફ્રેશ થઈ જાવ જલ્દી ફટાફટ ચલો બેટા સિમ્બા ચલો જો માથે કેવો હુઈ ગયો રૂહી કઈ ગઈ રૂહી ફોન લઈને બેસી ગઈ ચલો 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 તમે બેસો ને મમ્મા ના બેટા હું નહીં ધોઈને કામ ના કરું રોટલી બનાવવાની ચલો આપણે શું સારું બનાવજો તને જે ભાવે એ બનાવવાનું હા સેવ ટામેટા ઓકે ખુદની વિડીયો ખુદ જોવો છો શું વાત છે શું વાત છે અત્યારે લાઈક આપો છો એમ અત્યારે લાઈક આપો છો કાજલ તમારે લાઇટ ફિટિંગ ની વિડીયો આ ખાસી યાર જો થેન્ક યુ આમાં છે ખોલો મારું નામ કે લાઈક જો લાઇટ ફિટિંગ નું કામ તમારું જે તમે કર્યું ને બધાને ગમ્યું થાકેલા લાગો ફ્રેશ થઈ ગયેલા આપણે તૈયાર ગયા જો હા જઈએ છે મારા 12:30 વાગે જમવાનું ક્યારે બનાવવાનું જમવાનું તૈયાર કરીએ આવો જમીએ બધાની વાતો વાપરીએ તો પેટ ભરાઈ જ જાય છે એટલે ભૂખ નહીં લાગતી આપણે એકબીજાની વાતો વાપરીએ ને એટલે આપણે જમવાનું બનાવવાનું તો ચોઈ રહ્યું પણ અહીં વાતો વાપરવા બેસી જઉં છું તો બધા આજે ફ્રેશ થઈને બધા બેસી જ ગયા ને આજે વીર પણ આજે ફ્રેશ નહીં થયો શું લાયો પપ્પાઈ આજે મજા મમ્મી જોડે આવ્યા કે તો મમ્મી જોડે રહેવાનું કે બા જોડે બા જોડે બસ અરે તમને 2 દિવસ સંભાળે ને તમને શું કહેતો હતો મમ્મી આ વીર છે ને મમ્મી શું કહેતો હતો ખબર તો કે હું મમ્મી કઈ રડતો હતો કે બેટા તું મમ્મી કઈ રડતો હતો જો આ અરે તું રડે જ છે ને તું નહીં અને પછી મમ્મી આ રૂહી શું કહેતી હતી રૂહી વીર મને યાદ આવતેલી હા બહુ યાદ આવતી હતી કેમ ના બતાવી કે હા અને મમ્મી આ છોકરો એની મમ્મીને એવું જ કે સાચું જ લાગે છે હા સરસ ભૂખ તો જબ્બર લાગી મને તમને લાગી ભૂખ લાગી ભૂખ લાગી જ હે તમને ભૂખ લાગે પીવસ જોઈ લો હા ભૂખ લાગી તમને લોકોને કેટલા વાગી ગયા જો 2 વાગી ગયા એને પાસ્તા બના બકા કેટલી રોટલી બનાવી ખબર અને ત્રણ રોટલી તો મૂકી દીધી હવે મમ્મી કે આટલી રંગોની રોટલી બનાવવાની કે એટલે મોટી મોટી બહુ બનાવે આપણે અને મેં લોટ બધેલો ને મમ્મી શું કે આની તો હું 10 જ બનાવું કે બાપા જાડા બાજરી લોટરા જેટલા હા તો કે 10 જ બનાવું ને મમ્મી હા એ જ ને એમને જાડી નહીં એ ભૂખ લાગી પાસ્તા ખાવા
વાગી ગયા છે અને બપોરે બધા ખાઈ નવરું થઈ ગયા. મેં વાળી ધોરીને પોતું મારી લીધું. નીતિકા ભાભી કપડાં ધોવે છે. જો કાલે પણ આટલા જ કપડાં હતા મારા. એ રોજ થાય જ કપડાં હે? આપણા ઘરે. રોજ ના હોય એ જ ને રોજ જઈ. કાલે તો આ છોકરો ડબલ ટાઈમ ઓછા થાય હે અમુક જ ટાઈમ વગર વાળે જ કપડાં પિયુષ ને બબ્બા વખત નાવા જોઈએ ને હા એ પછી છોકરાઓ બે વાર નાય આપડે તો એક જ હોય. એક એક જ હોય. જો કે મેં વાળીને કચરા પોતું કરી નાખ્યું છે. રસોડું સાફ કરી નાખ્યું. હવે કપડાં ધોઈ નાખ્યા પછી અમે નીકળીએ. પછી નિલેશ તો આરામથી બેહી રહ્યા ડુગ્ગુ જોડે. થાકી ગયા કરો કાલનો નહીં ને? હા અને આમાં ભય હુઈ ગયો જોઈ લો. પિયુષ ને પિયુષ ના વીર બંને જણ. એવું બેન સ્કૂલમાં ના ગયા? આજે રજા હતી. રજા હતી. લેસન નહીં કરવાનો? કશું નહીં આ. કેમ? એટલે યારો થઈ જવું બહાર આવીને પછી રિક્ષા મળે ના મળે પછી મોડું થઈ જાય તો ઘેર આવીને ખાવા બનાવવાનું બધું એ બધું મારો છોકરો જો કે મમ્મી આ વખતે રક્ષાબંધન પર જવાની ના પાડે છે. મમ્મી એના વિશે ચર્ચા કરે છે કે રક્ષાબંધન પર આ વખતે નહીં જાય. પણ મમ્મી રક્ષાબંધન આપણી સાડી આવે ને તો જઈ આવવાનું જ. એટલે આવતી સાલે તમે બધા આવશો ને તું અહીં આવીશ રૂપિકા વહેલી બંધાઈ આવશે તે પછી હું નીકળું ને તો મને રાત રહેવાનું ગમે મને તો જઈને તરત નિશ્ચયવાનું ગમતું નહીં. એ તો મમ્મી બધાને એવું મારે હોય. તો કેટલા ફરવાનું ભાવ ખેતરમાં રાખડી લઈને જવાનું ભાવ ખેતરમાં અહીં આવીને પેલા મહેલામાં જવાનું પાછું અહીં આવવાનું બધે ફર્યામાં જ મારે અડધો કલાક થઈ જાય. હા ભાઈ પાછું કેમનું આવવાને? કલાકે ચેમ્પિયન ચામેલા એટલે કલાક દોઢ કલાક તો હાચો તો ખેતરમાં જઈએ તો 2 કલાક હાચા કશી વાતય ના થાય. ભાભી કન વાત ના થાય, ભાઈ કન વાત ના થાય, કોઈની કન વાત ના થાય તો બધી જવાનો અર્થ જ નહીં ને. હા એના કરતા હું હોય આ રક્ષાબંધન પતી ગયા પછી ભત્રીજા બહુના ડિલિવરી હા તે ઘડીએ 2 દિવસ રહીશ. એવું મારું મગજ શાંત થાય ને બધું હતા તો જઈને તરત નિશ્ચય આવવાનું. મને તો એવું ને હું પિયરમાં જાઉં તો મારે એક રાત રહું તો જ જવું નકર મારે નહીં જવું. સાચી વાત છે. જો કે આ વખતે મારે રક્ષાબંધન કરવાની નથી. નહીં તો હું હોય ને 2 દિવસ જ રોકાઈ જાઉં. રક્ષાબંધન કરીને જ જાત. જો કે મને તો નિલેશ પણ કહે કે 2 દિવસ રોકાઈ જાય ને નિલેશ? કેમ હંગાર જ લઈ જાવ એમ? ભાઈ 2 દિવસ બી પાછા આવો તમે? જો કે આ વખતે કરવાની નથી એટલા માટે આજે ઘરે જઈએ છે ને મમ્મી? હા રક્ષાબંધન કરવાની એટલે ઘરે જાઉં. હા તો મમ્મી કઈ વાંધો નહીં પણ જઈ આવવાનું એવો ટાઈમ કાઢી પછી બીજા દિવસ. એટલે રુચિકા ભાભી 2 4 મહિના જાઉં 3-4 મહિનામાં પિયર જવા મળે તો હવા જાઉં હોત નીચે ને હું અહીં 10 વાગે નીકળું તો વધી 10 વાગે નીકળું તો 12-1-1:30 વાગે પહોંચી રહું તો બધે ફરતો 5 વાગી જાય તો 5 વાગે એકલી કેનું આવ્યું હું. સાચી વાત. પણ મમ્મી હું તમને શું કહું છું કે રીતિકા ભાભી 2 દિવસ રહીને આવે પછી તમે જજો. કારણ કે આપણે ભોલાના ભાભીને છે ને એમને તો દિલવાડી આવવાની જ છે એટલે તમે 2 દિવસ રહેજો. હવે તો તે ઘરે 2 દિવસ મમ્મી રોકાવાનું. અને મારે પણ મામાને ઘેર આવ્યો બહુ ટાઈમ થયો ને. એ તો આવજે. હે આપણે કોણ જઈશું? હે બોલાય કરો પણ આ નિલેશ કાયમ નહીં મળતો પછી જવાતું નહીં. પરિવાર આવજે આપણે આ એવું ખેતર કેટલું પૂરા બધા બતાવે મહેમાન અને આ રાધા ભાભીને તો આપણે સલૂન જવું પડશે. મમ્મી આપણે બધા ભેગા જ જઈશું. સલૂન જવાનું થશે. હા આપણે ભેગા જ જઈશું. કેમ બેન તમારે રક્ષાબંધન નહીં કરવાની? મને કરવાની છે ને તો બસ તો પછી વીરા માટે રાખડી નહીં લાવવાની? હા ખબર નહીં કદા કાલે રાખડી જઈશું. કાલે લાવશે ને? હો જો ચહેરા પર તો ખુશી. અને સ્કૂલમાં પણ રાખડી બાંધવાની ને બેટા? હા એવું તો કઈ વાંધો નહીં. કાલે બા ને બધા લોકો જજો ને રક્ષાબંધન તો કરજો. નાના છોકરાને તો કરાય હે? નહીં અને કાલે સ્કૂલમાં તો તારે જવાનું જ છે. હા આજે મારી મમ્મી જાય છે પ્લીઝ મારા મમ્મીને સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. પણ બધા લોકો બહુ ઉલટી કમેન્ટો કરે છે. એક સેકન્ડ આપલા બોલો તો. મારા મમ્મીને ઉલટી કમેન્ટ નહીં કરવાની નકર નાઈ બન્યું. અને તું ખાતી નહીં ને એટલે અત્યારે ખાવાનું બેટા. શરીર કેવું થઈ ગયું તારા? તે હમણાં કેટલું કીધું તો જો અત્યારે ખાધું
અને મમ્મી এটা પડેકાનું હોય ને પેલું કેવું ટીવીમાં આવ્યું ના, પણ એક તો કામનું બંધ નહીં કરાય હા રીલ્સમાં બહુ પડેકાનું આવ્યું કારણ કે છોકરાઓને પડેકા ના ખવડાવાય ગોઠો થઈ જાય ગોઠો થઈ પડેકાનું તો બધું બહુ એ નીકળી ગયું કારણ કે છોકરાઓને તો હવે ના ખવડાવાય નહીં હું આવું મંગાવવાનો જ નહીં ને હા ખવડાવવાનો જ નહીં પડે કોણ અમ્મા બંધ કરાવી દેવાનું બંધ કરી નાખવાનું છે બધા હું તો જવા માટે તૈયાર થઈ ગઈ છું અને મમ્મીની સાડીમાં પણ લુકમાં કેવી લાગે છે જોઈ શકો છો તમે નહીં મમ્મી તું કે તો પપ્પા કાલે હતા તો તમે સુરત હતા નહીં તમને થાક લાગે જ નહીં પપ્પા ઉતરી ગયો ઊંઘી પતી ગયું નહીં તો ચલો પીહુ ઉજાગરો ના ભાઈ આમાં થાક ના થાક કરીએ આખી જિંદગી થાક ના થાક જ રહે સાચી થોડો આરામ મળી જાય શરીર ને એટલે બધું પતી ગયું પતી ગયું હા પિયુષ ને તો ઊંઘવાનું જ નહીં છોટો શું કે હું લપસણી ખાઈ જોઈએ આવું કરવાનું મને કહો. હે મમ્મી હા જો સાડી મસ્ત લાગે સરસ લાગે મમ્મી તું ક્યારે આવવાની શોપ પર શોપ પર હું તો એ પેલું એ રાખશે તારા આઈસ શું 4ઠી તારીખે વચ્ચે નહીં આવું માલ ગોઠવવા બધો સામાન તો ઋતિકાના પીછું આવે એટલે છોકરાને માલ લઈને ઘરે આવવું પડે જોયેલું જ છે ને ભાઈ આવીએ તો જોવાનું જ છે ને એવું બધું ના રાખવાનું હોય તો જોવા પેસ્ટલ જવાનું તો પેસ્ટલ આવવાનું એ જઈએ તારે જ જોઈ લેવાનું જોવું જરૂરી છે સાચી વાત છે તો કઈ વાંધો નહીં ચાલો મમ્મી 4ઠી તારીખે આવશે અને અમારે 4ઠી તારીખે આપણે નીરજ ત્યાં પર ઉદઘાટન છે ખબર અહીં ભાથીજી મહારાજનું તો તું ક્યાંથી એ લઈ ગયેલા એ હોય ના એ નિલેશ લઈ જશે હજુ લાફી ને હા લઈ જશે ને 4ઠી તારીખે આપણે તો હવે ખબર નહીં અહીં ડાકોર જવા મળે પણ આરા દિવસે તો જઈશ ડાકોર પછી જોઈશું હવે નહીં જવાનું પેલા અંદર કઈ આઠમના એ તો કહું ડાકોર 8મના દિવસ 5ના દિવસે જો હા બીજા દિવસ જવાનું પણ વિચારીશું જવાની તો ઈચ્છા છે ત્યાં બીજું વર્ષ થશે હા બીજું વર્ષ થશે કેટલા વર્ષ જવાનું 5 વર્ષ તો જતું રહેવાનું 5 વર્ષ જતા રહીશું બીજા દિન જવાનું ના ગમવું એટલે પાછો બીજા દિવસ જતા રહીશું પીયુએ મને ફ્રેન્ડશીપ પહેરાવી જો આ ફ્રેન્ડ્સ મારી શું નામ છોકરીની સૌથી મોટામાં મોટી ફ્રેન્ડ એની મમ્મી જ હોય જે તે મારી મમ્મી હોય જો આ વાંચો ચાલો બી માય બેસ્ટ ફ્રેન્ડ બી માય બેસ્ટ ફ્રેન્ડ ભલે બેસ્ટ ફ્રેન્ડ નહીં હોતા પણ નાને પણ બેસ્ટ ફ્રેન્ડ ગણી શકાય બહુ સરસ બોલી બસ આવું જ રાખવાનું અને બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો એને બધી જ વાતો શેર કરાય હું તારી બેસ્ટ ફ્રેન્ડ હા હું તમને શેર નહીં કરતી બધી વાતો હા તો પછી ખાવાનું કેમ નહીં ખાતી તું હું મારા બોલ બોલ કરવું પડે બેટા તું એને કહી જા એવાય રડવાથી હું એના હા. 10 વાગે ખાવા બન્યા ને તો ડુબુડી બેસી જાય અને એને તો હું કગરી કગરીને ખવડાવું પણ વધી હું ટળુકીને બોલું તો એવાય રડવા દે હા એટલે એને હા ને તે તું સમજાવીને જા કે ખાઈ લેજે એમ. કેવી રીતે ખાઈ લેવાનું બેટા મારી મમ્મી પણ થોડીક વાતોમાં રડે છે એ પણ એવું મારે જેવું તાર થોડું થવાનું બેટા તારે સ્ટ્રોંગ બનવાનું તારે રડવાનું નહીં અને હવે તાર ખાતા બધું શીખી જતું પછી ઊંચાઈ વધે પછી તાર પોલીસ બનવું હોય તો ઊંચાઈ વધે પછી તારી હાઈટ થાય બધું જ અને તું તો કશું ખાતી નહીં આ તે જોયું ને પછી તને પગમાં દુખે પછી માથું દુખે શરીર લૂઝ થઈ જાય બીમાર વહેલું થઈ જાય બધું થાય પછી પણ તું પરમ દિવસની આવી તો ડુબુ ને પીહું ખાય વધારે કે પીહું આ કશું નહીં આજે ટોસું મને તો ટોસુનું બહુ સરસ લાગ્યું હા. ડુગ્ગુ પણ ઓછી પણ ટોસું વધારે પણ પીહું તારે એવું થવાનું બેટા આ શું થયું છે તું વાત ના બદલીશ હા શું થયું છે તે ખાવાનું હો ને અને નાસ્તાનો ડબ્બો તું ખાલી મૂકીને આવ મને વાત મળી તારી શું ખાલી હા. કોને તને